છે, આત્માનો સાક્ષાત્કાર કરાવે છે। ડોશીમાજી, હે બાપુ મને મોક્ષ મળશે કે હા માં મોક્ષની પ્રાપ્તિ કરાવી દઉં તો શું કરવું પડે કે તન મન ને ધન આપવું પડે ને શીશ। ડોશીએ વિચાર કર્યો કે જૂઠું તો બોલાય નહીં, તન ને મન તો છે મારી જોડે બરાબર, આ ધન બધું જે છે ને ચાંદીના સિક્કા મારી છોડીને આપી આવું, એ મારા કહેવાય નહીં। ડોશી કે બાપુ કાલ વાત, હું કાલ જવાબ આપીશ, મારો ઉપદેશ લેવો છે। ધનની પોટલી વારી અહીં ભરાઈ, ડોશી રાતે ઉપડી છોડીને દેવા, એટલે મારું ના કહેવાય કે છોડીનું કહેવાય, એટલે ગુરુ આગળ જૂઠું તો બોલાય નહીં, એટલે એમ કહેવાય ગુરુ મહારાજ મારી પાસે ધન નથી। ડોશી જઈ અહીં ભરાઈને પોટલી, ચાંદીના સિક્કા, રાણી સાહેબ, રસ્તામાં ઊંટ બેઠેલું। ડોશીમાં કે મારી નાખ્યા, હવે જવું કેવી રીતે? ડોશીમાં ઊંટ ઠેકવા જઈએ ને એમાં ઊંટ થી ઊભું, નાથ મોયડી વગરનું ઊંટ, નાઠું, એવું નાઠું, એવું નાઠું, નાથ મોયડી વગરનું તો નાઠે જ ને, જેને નાથ જ નથી એ તો જેની માથે નાથ છે એ ના હે, એ ભાગમ ભાગ ના કરે। એક કુંભાર હતા, એને બે ગધેડા હતા। એક ગધેડો છે ને એના ઉપર માટલા ને બધું ભરીને, માટી ને બધું ભરીને લઈ જતા હતા। એમાં ગધેડાએ શું કર્યું, છાલકું નાખી દીધું, વજન પડ્યો ને એટલે કુંભારે બે ડફડા મારીને કાઢી મૂક્યો, એટલે જીવ તલાઈની પારે રાડા ચાવતું હતું। ગધાડાનો ખોરાક શું, રાડા ચાવવાનો। એમાં એક ધર્મનો ધોરી બળદ નીકળો, આંખમાંથી આહુડા જાય, ડબલ ભોર ભરેલો બળદ હાલી ના એકે। ગધાડાએ કીધું, એ બળદિયા ભાઈ, તમારા માલિક તમને કેટલો હેરાન કરે છે, કેટલો વજન મૂક્યો છે, તમારા ઉપર જુલમ ગુજારે છે, અમારી જેમ ઉલાડા નાખી દો ને, જો કેવા મોજથી ફરવી છે, અમારી જેમ ઉલાડા નાખી દો ને। બળદે શું જવાબ આપ્યો કે મારો ધણી હજી આનાથી ડબલ વજન મારી ઉપર મૂકે ને, ખંભા હું તૈયાર છું। આનાથી ડબલ વજન મૂકે તોય ખંભા હું તૈયાર છું। સમજાય છે ને હું બોલું? સત્સંગ રૂપી અરીસો ભીતરમાં હું કેવો છું એવું બતાવે છે, બરાબર? અને જો હરખું ના હોય તો આપણે હરખું કરી લેવાનું, આય નહીં ઘરે જઈને નહીં થાય કે આનાથી ડબલ મારો ધણી જો વજન મૂકશે તો હું ખંભા તૈયાર છું, કદાચ મારા પ્રાણ જતા રહે તો કુરબાન છે મારા ધણીના નામ। શું કામ? હું ધર્મનો દોરી છું, હું ધર્મનો દોરી છું। હું ધર્મનો દોરી કેમ છું? મારું કુળ કેવું છે? નંદી મારો બાપ છે, એ શિવજીનું વાહન છે, લોકો એને પગે લાગે છે। ગાય મારી માં છે, આખું જગત જે રહ્યો એ મારી માને માતા કે છે, અને મારી ગાય માતાના પૂછડે પાણી રેડે તો ઓલો સ્વર્ગમાં પહોંચી જાય છે। ભેંસને કોઈ માતા નથી કહેતું, ભેંસની કોઈ પૂજા નથી કરતું, પાડાની કોઈ પૂજા નથી કરતું, ગધાડાની કોઈ પૂજા નથી કરતું, ગાય નહીં થાય। પછી મારી માં ગાય છે, અને ગાયનું આટલું બધું મહત્વ છે, અને અમે એના સંતાન છીએ બાપા, અમારાથી ઉલાડા ના નખાય। મારું આખું કુળ પૂજાય છે, મારી માનું ગાય છે, મારી માનું ચામડું પૂજાય છે, મારી માનું મૂત્ર પૂજાય છે, મારી માનું પૂંછ પૂજાય છે, મારી માનું દૂધ પૂજાય છે, મારી માના દરેક અંગ પૂજાય છે। એના કોઠામાં 33 કરોડ દેહનો વાહ છે, અને અમે ઉલાડા નાખવી? અમારાથી ના નખાય બાપા। એક સમય કુરબાન છે મરી જવી તો, પણ આ ઉલાડા અમારાથી નખાય એવા નથી। તો હવે ગધાડા ભાઈ, તમારી માં કોણ? ગધાડી। આખું ગામ શું કે છે તમારી માને? ગધાડી। તમારો બાપ કોણ? ગધાડો। આખું ગામ શું કે છે? ગધાડો। તમારી કોઈ પૂજા કરે છે કે ના? અમારી તો અખાત્રી જ આવે એટલે પૂજન થાય છે, અમારું પૂજન થાય છે। તમને ડફડા મારીને કાઢે બધા, એટલે અમે ધર્મના ધોરી છીએ, અને આ જમીન ખેડીને આ તમને બધાને અનાજ પકવી આપી છે, એટલે અમારાથી ઉલાડા નખાય નહીં। તો ગુરુમુખી કોઈ દી ઉલાડા ના નાખે। દેહમાં વચન એક દીવો, ભાઈ રે એને સતમતથી નિત સેવો। દેહમાં વચન એક દીવો, ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, કહેલું કરવામાં ચિત્ત પ્રો,
ભાઈ રે દેહમાં વચન એક દીવો. ગાયેલું ગાવામાં તો ઘાટા દુખશે, કેન્સર થઈ જશે, એને ભક્તિ નથી કહેવાતી. કહેલું કરવામાં ચિત્ત પ્રો, ભાઈ રે દેહમાં વચન એક દીવો. વૈખરી વાણી વચન ખરા, પણ ઘડેલો ઘાટ માની લેવો. વચન પ્રમાણે એની કિંમત અંકાય છે, ભલે હાચા માનીને તમે સેવો. ભાઈ રે દેહમાં વચન એક દીવો. વચન કોણ પાડે? હોય હરિશ્ચંદ્ર જેવો. એકવાર કહી દીધું, કાપી દીધું, વાર્તા પૂરી થઈ ગઈ. બીજું કાંઈ લપામાં આવતી નથી, કોઈ વેદાંતે વાંચવાનું આવતું નતું, આપી દીધું, એ જ કહી દીધું ને. પછી તો ઘણી કસોટી કરી વિશ્વામિત્રએ. હરિશ્ચંદ્ર, હવે તે રાજ આપી દીધું, નીકળ બારો, નીકળી જા. હવે મને દાન તો ત્યાં આપ્યું, દક્ષિણા આપ. હવા હો હોના મોર ક્યાંથી લાવવી? અરે ગમે અહીંયા વેચાઈ જા. કાં તો કેમ કહી દે નથી આપ્યું, એટલે વાર્તા પૂરી. વાત આટલી જ છે. એ કે એમ તો હું કેમ કહું? હરિશ્ચંદ્ર શું હાથમાં પણ લીધું છે. અને એ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં વેચાણા ને, કેને માટે? સતને માટે, ગુરુના વચન માટે. એ કાશીની બજારમાં વેચાણા, રોહિત વેચાણો, તારા દેહ વેચાણા. આ કોઈ કાલ્પનિક કહાની નથી, ભારત દેશની ઘટના છે. કોઈ એમ કહેતો હોય કે કાલ્પનિક કહાની છે તો ખોટું છે. કાલ્પનિક કહાનીઓ ના હોય, સંતોના ઇતિહાસ છે. એમ જલારામે પણ લીધું એના બાપા ભોજા બાપા ગુરુ. અને ગુરુ મહારાજ એક દી આયા કે વીરબાઈ મારી હારે મોકલો ને, કામ છે, હું હાલી નથી એકતો, મારા ઠેલા ઉપાડવા. જલારામ કે ઈ તમે જઈને પૂછી આવો, એ તમારો હક છે, એ તમારી શિષ્ય છે, મારો અધિકાર નથી પૂછવાનો. તરત વીરબાઈ તૈયાર થઈ ગયા. હા બાપુ, તમારી સેવામાં હું હાજર છું. આ વીરપુરની હમણાંની ઘટના. સંતને સંતપણા નથી મફતમાં મળતા. તો સંતો એમ કે છે કે આ બધા કુરબાની આટલી આપી છે, તો આપણે આટલી તો આપવી જોઈએ ને. કુરબાની વગર કાંઈ મળે એવું નથી. સંતને સંતપણા કોઈ દી મફતમાં ના મળે. તો આવો સદગુરુનો મહિમા છે. તો બધા ઝીલાવજો. બોલો સદગુરુ મહારાજ. તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. નહીં રે તરે કોઈ. ગર્ભ તણા જોગી સુખદેવ કહીએ,